કુંભના મેળામાં બધી પબ્લિક બહુ જાય, તમને ખબર? હવે લોકો એમ કહેતા હોય ને કે અમે કુંભના દર્શન કરવા જઈએ છીએ તો ઠીક છે, પણ આ તો શું કહે છે ખબર છે? અમે કુંભમાં જઈને ડૂબકી મારીને અમારા પાપ ધોઈને આયા. એટલે એમ તો કોઈ તમારા પાપ તો હોય જાય. 10-12 હજાર કુંભમાં જવા આવવાનો ખર્ચો થાય. હવે 10-12 હજારમાં ભગવાન હું તમારા પાપ ધોઈ નાખો? ગોડો છે કોઈ? હા, તમે આખા ગોમના પાપ કરે, તમે એમ કહો છો અમે કુંભમાં જઈને 3-4-5-6 ડૂબકીઓ મારીને અમારા બધા પાપ ધોવાઈ જાય. એમ ના ધોવાય મારા વાલા, હો, એમ ના ધોવાય. આપણે હિન્દુના દીકરા છીએ, આપણે સનાતની છીએ, તો આપણે એમ કહી શકાય કે હું કુંભમાં ગયો ને, અમે કુંભના દર્શન કર્યા, મહાકુંભના અમે દર્શન કર્યા, એમ કહો તો કોઈક સારું એ લાગે તો કે અમે કે કુંભમાં જઈને પાપ ધોઈને આયા. ઓહો, એમ તો વાઈ જતો હશે પાપ. ભગવાન ગોડો સાથે તમારો પાપ ધોવા.